આપણે જોવાનું છે મેટા મેટા અકાઉન્ટ સેટઅપ કરવાનું છે આજે. હવે ફેસબુક આપણે મેટા એટલે ફેસબુક અંદર એડ કરશું એટલે ક્યાં ક્યાં થાય? તમારે ફેસબુકમાં જ ફેસબુકમાં આપણે શું જોઈએ? પેજ જોઈએ, ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ જોઈએ જેમાં કસ્ટમરને દેખાય. હવે એડવર્ટાઇઝ રન કરવા માટે એક પેનલ આવશે કઈ મેટા. તો મેટાનું અકાઉન્ટ આપણે બનાવવાનું છે. એમાં બે પ્રકાર આવશે. એક તમારું પર્સનલ રહે અને એક આપણું બિઝનેસ પોર્ટફોલિયો રહે. તો આપણે બનાવવાનું છે બિઝનેસ પોર્ટફોલિયો. તો આજે આખું સેટઅપ કરવાનું કમ્પ્લીટ કરી લઈએ. તો આપણે કઈ રીતે સ્વિચ કરવાનું? મેટા ઓપન કરવું બે રીતે ઓપન થાય. પહેલું તમારું ફેસબુક ઓપન કરવાનું. ફેસબુકમાં આપણે કેમાં છીએ? પર્સનલમાં. ગમે ના હોય કોઈથી તમારું પેજ બી હોય કે એવું જરૂર નથી, પર્સનલ રાખો. બાજુમાં આપણે જવાનું છે સી મોરમાં. એડ મેનેજર આવી ગયું. તો એડ મેનેજરમાં હોય છે. હારવાર કરતા જાજો, લખવું હોય પોઈન્ટ લખતા જાજો. ઓકે, કેમાં ગયા હતા, કઈ રીતે ગયા હતા. હવે અહીંયા જો તમને એડ મેનેજર દેખાય તો અહીંથી જવાનું છે. અહીંયા ઓપ્શન નહીં દેખાય એવું નથી જરૂરી કે ઓપ્શન દેખાય કે અહીંયા ન દેખાય તો ઉપર આપણે બાજુનું નવું ટેબ લેવાનું. ઓકે, અહીંથી આપણે નવું ટેબ લેવી એકવાર. બાજુમાં આપણે સર્ચ કરશું કે ભાઈ મેટા એડ મેનેજર. આપી દે ને બાજુમાં, હા બાજુ અહીંથી નવું ટેબ લઈ લો પ્લસ ઉપર. આવી ગયું તો ઠીક છે, નકર અહીંથી નવું ટેબ લેવાનું. એમાં આપણે લખશું મેટા એડ મેનેજર. પહેલી જ આવી ગયું મેટા એડ મેનેજર, એની પર ક્લિક કરી દેવાનું. ઓકે, ને આપણે આવી જવાનું ગો ટુ એડ મેનેજર. બાજુમાં સર્ચ કરો નવું ટેબ લઈ. ફેસબુક લોગિન રાખવાનું એટલે બધું ડાયરેક્ટ તમારું લોગિન થઈ જાય. ડાયરેક્ટ લોગિન નહીં હોય તો નહીં થાય. પેલી વેબસાઇટ આવશે મેટા એડ મેનેજર. ગો ટુ એડ મેનેજર. થોડું માંગે છે સોરી યાર, નથી ને એમાં તો નીચે ફોરગેટ હોવી ગયો, ફોરગેટ ઉપર ક્લિક કરી દો. ઓટીપી આવશે, કન્ટિન્યુ આપી દો. અહીંથી તમે સ્વિચ કરી શકો તમારા અકાઉન્ટ. ઓકે, ઉપર તમને બિઝનેસ પોર્ટફોલિયોમાં કંઈક 0 0 વાળું બતાવતું હશે ખાલી. ઓકે, હવે આપણી જે પેનલ આવી ગઈ ને એ કઈ છે? આપણી એડ મેનેજર. પહેલા તો આપણે પેનલ સમજી લેવી કઈ વસ્તુ ક્યાંથી છે. ઓકે, ચલો એડ મેનેજરમાં જ આવો. હવે એડ મેનેજરમાં આપણે જોઈ લઈએ કે ભાઈ બધું અકાઉન્ટનું ઓવરવ્યુ પહેલા તો ઉપર આપણને જે પેનલ દેખાય છે ઓકે, ઉપર છે એડમાં, ત્યાંથી તમે તમારા બધા અકાઉન્ટ સ્વિચ કરી શકો, બદલી શકો, મલ્ટિપલ હોય તો. અહીંથી આપણે રિફ્રેશ વગેરે કરીએ, ડિસ્કાર્ટ વગેરે કરીએ, ચેન્જ કરીએ, કંટ્રોલ શિફ્ટ એ દબાવો. ક્લોઝ નહીં કરવાનું, ક્લોઝ એટલે બધું નીકળી જાય.
નથી આવતું? એડ મેનેજર પર ક્લિક કરી દો, લોગિન કરી નાખો, કરાવી દો તો એડ મેનેજર. ઓકે, હવે આપણે ઉપર પેનલ જોઈએ કે ભાઈ ઉપર કયું છે, તમારા બધા અકાઉન્ટને સ્વિચ કરી અપાય તેને આપણે મલ્ટિપલ હોય. ઓકે, ક્લિક કરતું જવાનું તમને વાંધો નહીં. જેમ કે અહીંયા ક્લિક કરશો એટલે તમને શું બતાવશે, એક બીજા બી તમારા પેજીસ બતાવશે. જેમ કે એકવાર ક્લિક કરું છું આની ઉપર, નામ અલગ અલગ હોય, તમારું જે બી નામ હોય, જે બી ફોટો એ આવશે. જેવું એ ક્લિક કર્યો ડ્રોપ ડાઉન ખુલી ગયું. અહીં તમને બે પ્રકાર જોવા મળશે. એક આવશે તમારું યોર અકાઉન્ટ. યોર અકાઉન્ટ અંદર જેટલી બી અકાઉન્ટ છે, તમારા પર્સનલ અકાઉન્ટ છે, બધું બાય ડિફોલ્ટ સેટઅપ થઈને આવે, એનું કાંઈ કરવાનું હોય નહીં. એમાં બે પ્રકાર છે. એક છે તમારું અકાઉન્ટ બનેલું છે, એની અંદર એક સબ અકાઉન્ટ જોવા મળે છે, એનું નામ છે એડ અકાઉન્ટ. એડ અકાઉન્ટનું કામ શું છે? એડવર્ટાઇઝ રન કરવાનું. બટ અહીંયા જે તમારું અકાઉન્ટ છે એનું કામ શું છે કે બધા એસેટ મેનેજ કરે. હવે એસેટ એટલે હું, તમારું ફેસબુકનું પેજ થઈ ગયું, ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ થઈ ગયું, તમારી વેબસાઇટ થઈ ગઈ, તમારું પિક્સલ વગેરે થઈ ગયું, કોઈને એક્સેસ આપવું છે એ બધું થઈ ગયું, તો એ બધું મેનેજ આયા થાય. બટ એડવર્ટાઇઝ રન નહીં કરે. એડવર્ટાઇઝ રન કરવી છે તો ક્યાં જવું પડશે? એડ અકાઉન્ટની અંદર. તો એડ અકાઉન્ટની અંદર આવશે. ઓકે, એડ અકાઉન્ટ સબ અકાઉન્ટ કહેવાય. તો એડ અકાઉન્ટ કોની વગર નહીં હાલે? તમારા પોર્ટફોલિયો વગર નહીં ચાલે. પર્સનલ અકાઉન્ટમાં આપણે કામ નથી કરવાનું, એમાં તમને લિમિટેશન આપવામાં આવેલી છે. ઓકે, કોઈક રીટાર્ગેટિંગ કરવું છે એમાં બી લિમિટેશન આપેલી છે, લુક લાઇકમાં થોડીક લિમિટેશન આપેલી છે. ખાસ કરીને તમારે જ્યારે બી ઈ કોમર્સનું કામ કરવું છે, વેબસાઇટનું એડવર્ટાઇઝ આપવી છે, તો એમાં તમે આપી જ નાખો. બરાબર, તો આપણે શું કરવાનું છે, બિઝનેસ માટે બધા ઓપ્શન ઓન કરવા છે એડવર્ટાઇઝ માટે, તો આપણે કમ્પલસરી જવું પડશે બિઝનેસ પોર્ટફોલિયો. હવે બિઝનેસ પોર્ટફોલિયોમાં બે રીત છે. એક તો તમારું ઓટોમેટિક કાંઈક બનીને આવશે, આ ખાલી નામ છે. ઓકે, તમારું જે ફેસબુકના પેજ હશે, પેજનું નામ, એ પેજના નામથી ના એ બનીને આવશે, ઓટોમેટિક બનીને આવશે. પહેલી કન્ડિશન. જો ઓટોમેટિક બનીને આવે તો ખાલી નામ છે, નામથી કોઈ ફરક ન પડે. જેમ કે મારું એક ગજેરા ગ્રુપ છે, તો એવું જરૂર નથી કે હું આની અંદર એ જ એડવર્ટાઇઝ આંકી આપું. ઓકે, જેમ કે બોલ્ડ રસ છે, તો બોલ્ડ રસની અંદર હું એની જ કંપનીની એડ આંકી આપવું જરૂરી નથી. આની અંદર અલગથી હું પેજ એડ કરી આપું. આની અંદર હું ટેકવાઇક મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટનું એડ કરી, તો મારી અંદર આ કંપનીના હારે મારી કઈ એડ ચાલશે? મારા પેજની એડ ચાલે. તો આ નામ તમે બદલી શકો. આ નામ હું કામ આવી ગયું? કેમ કે ભાઈ એ ઓટોમેટિક બનતું હતું, તેને કંઈક નામ તો આપવું પડે. તો એ મેટા શું કરશે કે ભાઈ ઓટોમેટિક તમારા જે પેજનું નામ છે એ બાય ડિફોલ્ટ સેટ કરી દે. તો ખાલી નામ છે, નામથી કોઈ ફરક નહીં પડે. એની અંદર તમારે જે બી એડ ચલાવે છે, જે બી કંપનીને એડ રન કરવી છે, બધું તમે અલગ એડ કરી શકો. તો નામને ઇગ્નોર કરવાનું છે. નામથી આપણે કાંઈ લાગતું નથી. આ કોઈ પેજ નથી, આ તમારું બિઝનેસ પોર્ટફોલિયો છે, જેની અંદર આપણે એડવર્ટાઇઝ રન કરવાની છે. તો જેની ઓલરેડી જેને બનીને આવેલા છે, તો ત્યાંથી ડાયરેક્ટ બનાવી કે જેમ કે એની અંદર 0 છે, તો આપણે એડ હાલશે નહીં. તો સૌથી પહેલા આની જેમ એડ અકાઉન્ટ બનાવવું પડશે. અહીંયા કેવું એડ અકાઉન્ટ છે, જે એડવર્ટાઇઝ રન કરે છે. તો માનો કે આ અકાઉન્ટ જ તમને બની નથી આવ્યું, તો નીચે તમને એક ઓપ્શન આપેલો છે ક્રિએટ બિઝનેસ પોર્ટફોલિયો. તો એના પર ક્લિક કરી દેવાનું છે. ઓકે, તમારે કોઈ બી નામ આપી દેવાનું તમારા કંપનીનું. ઓકે, પેલો કેપિટલ આપી દેવાનું આપણે. જેમ કે મારા કંપનીનું નામ આપી દઉં, તો તમારા કંપનીનું નામ આપી દેવાનું. જેને બનીને આવેલું છે બનાવતા નહીં બીજી વાર. ઓકે, તમે બીજી વાર બનાવશો, વધારે બનાવીને મતલબ નથી, ઉડશે. ઓકે, બધા કામ વગરના તમે બનાવશો. એટલે જેને નથી બનીને આવ્યું એ લોકો ક્રિએટ કરો અને અહીંથી નવું બનાવો. હા, એ નહીં આવે, એ બધું સેટઅપ કરવાનું છે. એમાં કાંઈ ન આવે. પર્સનલ અકાઉન્ટમાં તમારું બધું કમ્પ્લીટ થઈને આવે, પણ જ્યારે બિઝનેસ પોર્ટફોલિયો અંદર તમારે સેટઅપ ન આવે. એ પર્સનલ છે ને આપણે, એ આપણે આપવાનું જ નથી, એ બધું બાય ડિફોલ્ટ આવે. એમાં બનેલું જ છે ને તમારે ઓલું 00 પેજ ની કાંઈ વાત નથી લાગુ. યોર અકાઉન્ટમાં છે ને, જો તમે પેજ છે નામ લેવું છે જરૂર નથી. તમારું જે બાય ડિફોલ્ટ 20 GB નું છે તમારે એડવર્ટાઇઝ આપવાનું. ગમે એ કંપની એડ આપી
તમારી કંપની કઈ છે? ખાલી 3 જ છે. એબીસી એ રીતના કામ કરે છે. જગ્યા મૂકી તો સેમ નામ હોય ને એટલે લિમિટ આવી ગઈ છે. લિમિટ ખાલી પડે છે. આપણે આરામ છે. સોફ્ટવેર આવી
હવે પાછા આપણે આવી જઈએ. હવે ઉપરથી ને આપણે સ્વિચ કરવાના છે અકાઉન્ટને દર વખતે જ્યારે બી લોગિન કરતા હોય ને જ્યારે અત્યારે જે નામથી તમે બનાવ્યું એની અંદર કામ કરવાનું. પણ આમાં કેવું છે, આપણા પર્સનલની અંદર તો બધું એકાઉન્ટ બનેલું છે ને આપણે એડવર્ટાઈઝ હાકીએ, પણ બિઝનેસની અંદર જે હમણાં તમે નવું બનાવ્યું એમાં કાંઈ આવતું નથી, આ રીતે 0 આવે છે. તો આની અંદર આપણે શું કરવું પડશે, સૌથી પહેલા એડ અકાઉન્ટ બનાવવું પડશે જેમાં આપણે એડવર્ટાઈઝ આપશું. પછી એની અંદર ફેસબુકનું પેજ એડ થાય જેની જે કસ્ટમરને દેખાય. ત્યાર પછી ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ એડ થાય જે કસ્ટમરને દેખાય. તો આ બધી વસ્તુ આપણે સેટઅપ કરીએ. તો સેટઅપ કરવા માટે ક્યાં જવાનું છે, આ વન ટાઈમ સેટઅપ આવશે. તો પહેલી વાર આપણે ક્લિક કરવાનું, તમારું જે પોર્ટફોલિયો હમણાં નવો બનાવ્યો એની ઉપર ક્લિક કરવાનું. ઓકે, બાજુમાં તમને બ્લેન્કમાં બતાવશે એ સેટિંગનું આઇકન. તો બાજુમાં તમારે નામ લખેલું છે તેની ઉપર સેટિંગ્સનું આઇકન છે, એમાં વયા જાઓ. હા હા આપી દો, નેક્સ્ટ ડન બધું આપી દો. ક્લોઝ આપી દો ઉપર નાનું બટન એ ક્લોઝ આપી દો, એ બેક દબાઈ દેતા હોય ના આવી ગયું. હવે અહીંયા આપણે જોવાનું છે આગળનું કામકાજ. તો પહેલા તો આપણે જોઈએ તો તમારે ભાઈ કંઈક નામ બદલવું છે નહીં, તમારું આવે અમુક ના આવે ભાઈ, એ બધા ના આવશે ધીમે ધીમે, હજી કઈ કનેક્ટ ન થયું હોય ને નો ઓટીપી નાખી દો ને વેરીફાઈ. બધું બાજુમાં બંધ કરી દો ઉપરથી ને ચોકડી મારી દેવાનું, વધારે બહુ ખુલતું હોય ને એટલે એ બધું અટવાય નહીં તમારે. તો હવે આમાં આપણે હું બે કામ કરવાનું છે, ત્રણ કામ એમ તો. એક તો તમારું એડ અકાઉન્ટ બનાવવાનું છે, ફેસબુકનું પેજ એડ કરવાનું છે અને ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ એડ કરવાનું. તો પહેલા તો આપણે જોઈ અકાઉન્ટ પહેલા બનાવતા જોઈ. હવે અકાઉન્ટ બનાવવામાં હારવા જોજો, બહુ આગળ પાછળ થતા નહીં કોઈ. ઓકે, તો નીચે આપણે જોઈએ સ્ક્રોલ કરીને અકાઉન્ટ છે એની અંદર એક ઓપ્શન આપેલો છે એડ અકાઉન્ટ, એમાં આવી જવાનું છે. ઓકે, એડ અકાઉન્ટમાં આવી ગયા, આપણે પ્લસ કરી દઈએ. પ્લસ ઉપર ક્રિએટ કરીને ગમે તે કરો, તમે પ્લસ ઉપર ક્રિએટ કરીને ક્રિએટ ન્યૂ અકાઉન્ટ આપી દો. બસ એમાં નામ આપી દો તમારું, કોઈ બી તમે કંપની નામ આપો, નાનું શોર્ટ આપી દો તોય ચાલશે. પાછળ એડ અકાઉન્ટ વગેરે લખી આપો, સેમ નામ રાખી આપો જે પોર્ટફોલિયોનો છે. હા આમાં જગ્યા મૂકી આપો, કોઈ ઇસ્યુ નહીં. પાછળ એવું તો એડ અકાઉન્ટ લખી આપો તમે, એટલે તમને આઈડિયા રહી. ટાઈમ ઝોન કોલકાતા એશિયા સિલેક્ટ કરી લેવાનો. કરન્સી INR સિલેક્ટ કરી લેવાની. આમાં કઈ આમ તેમ થતા નહીં, પછી બધું વિખાઈ જાય, સેટિંગ એડવર્ટાઈઝ આપશું તો આપણે યુઝેજ જ રહેવા દેવાનું છે કન્ફર્મમાં. એક ટિક નહીં કરતા, ટિક કરવાનું નથી, કહીએ તો ઓટોમેટિક ટિક થાય. એ ઓટોમેટિક એમાં કોઈ તમારે શેર છે આ બધી મેં ગમે થાય ઓપ્શન એડવર્ટાઇઝ રનિંગ કરવાનું એકાઉન્ટ બને છે ને. હા આપણું એડવર્ટાઈઝ કરવા માટે આપતા નહીં આપણે કંપની કરીને
કેમ? હું તો પણ હા પેમેન્ટ મેથડ જો આ Payment નહીં થતું? બાજુ આપણે બિલિંગમાં હોય હજી કઈ કર્યું હતું ના? ના ના તમે કોઈ કઈ કરતા આ રીતે બધું બધા સ્ટોપ આજે તો નવું બધું Payment method બનાવવાનું છે. હવે આ ખાસ ધ્યાન આપજો, આમાં સમજવાનું છે કે ભાઈ બિલિંગ મેથડ આમાં બે પ્રકારના આવે. બરાબર? હવે આપણે એડવર્ટાઈઝ આપશું તો મફતમાં તો હાલશે નહીં, પૈસા એડ કરવા પડશે. તો તમારે બે રીતે પૈસા એડ થાય. પહેલી રીત છે ઓટો પે અને બીજી છે તમારી પ્રીપેડ. ઓટો પે એટલે કે ભાઈ પહેલા તમારા બેલેન્સ બનશે, જેટલું બેલેન્સ બનવું છે એટલું કાર્ડમાંથી ઓટોમેટિક કટ થાય, પહેલા પૈસા ભરવાના નથી. પ્રીપેડમાં પહેલા મેટાને પૈસા આપી દેવાના છે, જેટલી એડ ચાલશે એટલું વોલેટમાંથી કટ કર્યા કરશે. હવે બેની નુકસાની અને સાઈડ ઇફેક્ટ જોઈએ બેમાં હું છે. તો ઓટો પેમાં તમને નુકસાન એ છે કે તમે ખાલી ક્રેડિટ કાર્ડ જ એડ કરી શકો અને એમાંથી જ તમારું પેમેન્ટ થાય, પછી તમારી યુપીઆઈની બધા ફીચર્સ ન વાપરી શકો. પ્રીપેડમાં કેવું છે કે તમને યુપીઆઈ મળશે, નેટ બેન્કિંગ મળશે, પછી તમને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધા ઓપ્શન તમને મળશે પેમેન્ટ અંદર એડ કરવા માટે. તો આમાં બેસ્ટ કયું છે કે ભાઈ બેસ્ટ અત્યારે છે આપણે પ્રીપેડ. જેમાં આપણે પહેલા ફંડ એડ કરશું, પછી જે રીતે પૈસા કપાય એ રીતે કપાવા દેવાનું, જેટલું વાપરશું એટલું. ઓટો પેમાં કેવું છે કે ભાઈ ગમે ત્યારે 100 રૂપિયા, 200 રૂપિયા, 2-3 રૂપિયા બી કામ કરશે. ઓકે, તમને હિસાબ ભરવો નહીં રહે, ગમે ત્યારે કટ કર્યા કરશે. તો બેસ્ટ ઓપ્શન છે પ્રીપેડ. હવે મેટા કોઈ તમને ઓપ્શન નથી આપતો કે તમારે ઓટો પે રાખવું છે કે પ્રીપેડ રાખવું, તો કે ત્યાં તમને કોઈ સિલેક્ટ કરવાનું ઓપ્શન આવતું નથી. તો કઈ રીતે કરવાનું? તો પહેલી વાર તમે પેમેન્ટ જ્યાંથી કરો છો ત્યાં તમારું સેટઅપ થાય. માનો કે તમે પહેલી વાર યુપીઆઈ થી પેમેન્ટ કર્યું તો તમારું અકાઉન્ટ વહી ગયું પ્રીપેડમાં. આ ઓટો સિસ્ટમ છે આખી. તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ એ સિલેક્ટ કર્યું પેમેન્ટ એડ કરવા માટે, તો તમારું અકાઉન્ટ વહી ગયું પ્રીપેડમાં, ઓટો પેમાં વહી જાય. તો આપણે હંમેશા પહેલી વાર પેમેન્ટ ક્યાંથી કરવાનું? યુપીઆઈ થી કરવાનું. હવે યુપીઆઈ થી સિલેક્ટ કરશો એટલે હું ગયું આપણું અકાઉન્ટ પ્રીપેડમાં થઈ ગયું, પછી તમને બધા ઓપ્શન મળશે. માનો કે તમે પહેલી વાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સિલેક્ટ કરી લીધું તો તમારું અકાઉન્ટ ઓટો પેમાં વહી જાય અને ઓટો પેમાં તમને બીજા ઓપ્શન નહીં મળે. તો બેસ્ટ ઓપ્શન છે અત્યારે શરૂઆતમાં આપણે યુપીઆઈ સિલેક્ટ કરવાનું. બરાબર? તો પેમેન્ટ મેથડ એડ કરવી પડશે. તો પેમેન્ટ મેથડ એડ કરવા માટે અત્યારે એવું જરૂર નથી કે બેલેન્સ એડ કરવું. ઓકે, એકવાર ખાલી ક્યુઆર કોડ ખોલવાનો, 2-5 સેકન્ડ રહેવા દો અને પેમેન્ટ બંધ કરી દો ફેલ, એટલે તમારું પેમેન્ટ મેથડ આખું સેટઅપ થઈ જાય. તો બધા એડ પેમેન્ટ મેથડ ઉપર ક્લિક કરી દો. એડ પેમેન્ટ ઇન્ફોર્મેશન બધું એકવાર સિલેક્ટ કરી બધું છે કે ઇન્ડિયા છે, કોલકાતા, ઇન્ડિયા રૂપીઝ, ડાયમંડ, ઓકે હોય તો નેક્સ્ટ આપી દો. પછી ક્લિક કરો અને યુપીઆઈ સિલેક્ટ કરો. યુપીઆઈ લો. ટીમ માં હું કરવાનું ને? ગુજરાત સિલેક્ટ કરી લો. જી ઉપર ક્લિક કરી દો. જીએસટી અને નાખી પછી જીએસટી નંબર ને આ ટીમ નંબર નાખી. જીએસટીમાં તમને બેનિફિટ મળે કે તમને આમાં ઇન કેસ નો આ એમ કરીએ બરોબર, બિઝનેસ કરશું પરિણામ જીએસટી બધું નાખો.
₹100 પેમેન્ટ કરવાનું નથી, આપણે ખાલી QR કોડ ખોલે એટલે આપણે એડવર્ટાઈઝ કરવી જ છે. માની લો મારે કરવી જ છે. નાખવાનું તો આપણે વિશે બનાવવું કરવાનું છે સેટઅપ. મારે કેન્સલ કરી દેવાનું. નાખી દો. નાખવા જ છે. ડાયરેક્ટ સિમ્પલ જો અકાઉન્ટ બંધ હોવું કે જવા દે બસ આપણે એપ્રિલ બનાવો લાઈવ કરવાનું નથી લાઈવ કરવું બેસિક ભાષાનું અકાઉન્ટ બંધ થઈ એ વાપરશે એટલે અંદર એમાં વોલેટમાં પૈસા પડ્યા જ રહે ને હાજર અકાઉન્ટ બંધ થઈ જાય તો પૈસા પાછા ન પહેલા આપી દેતા હતા. ક્લોઝ કરી દે બધું. હવે પાછા ટાઈમનો એવો ક્લોઝ કરી નાખ્યું. આપણે અકાઉન્ટ ક્યાં બનાવ્યું યાદ છે? એડ અકાઉન્ટ પણ બનાવ્યું છે. ત્યાં તમારું અકાઉન્ટ આવી ગયું. એમ જ રહેવાનું છે, સેટિંગમાં જ રહેવાનું છે, ક્યાંય નથી ગયા. મારી પેનલમાં નહોતું તો મારે એ આવા ઓપ્શન છે, એમ ટુ સેટિંગ છે, સેટિંગમાં જ રહેવાનું. તો ભાઈ આપણે શું કર્યું? એડ અકાઉન્ટ બનાવ્યું. હવે પેજ એડ કરવું પડશે ને, કયા પેજ એડ આપવી છે તો એ ક્યાં ઉપર ઓપ્શન છે એક્ઝેક્ટ પેજીસ, તો એમાં પેજીસમાં વયા જાઓ. ઓકે, પેજમાં ગયા ત્યાંથી આપણે પ્લસ કરી દો અને પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દો. તો કાંઈ નહીં, આવ્યું હોય તો કાંઈ કરવાનું નથી, જેમ નથી આવ્યું એને સેટિંગમાં જો તમે હા બની નીકળી ગયું. બસ એ પેજ એડિટ કરો, તમારા પેજનું જે નામ છે હમણાં બનાવેલું નામ પેજનું સર્ચ કરો અને નેક્સ્ટ આપીને સેવ કરી દો. પેજ સિલેક્ટ કરી લેવાનું રીતે. સેટિંગમાં આવો, સેટિંગમાં તમે પર્સનલ સેટિંગમાં જાઓ, બિઝનેસ સેટિંગમાં જવાનું, બિઝનેસમાં સ્વિચ કરો. હમણાં આપણે અકાઉન્ટ બનાવ્યું તે કીધું સેટિંગમાં ગયા હતા ત્યાંથી જાઓ. કયું બનાવ્યું? હા, હવે બાજુમાં સેટિંગમાં સેટિંગ ક્યાં છે? હા, બિઝનેસ યાદ રાખવાનું છે. આ ટાઈપનું સેટિંગ આવે એટલે સમજી જવાનું તમે પર્સનલમાં. આ ટાઈપનું આવ્યું તો તમારું બિઝનેસ છે. ઓકે, આ બધા ઓપ્શન આવવા જોઈએ. પર્સનલમાં આટલા બધા ઓપ્શન નહીં આવે, કાંઈ નહીં. બિઝનેસમાં આપણને બહુ બધા ઓપ્શન આવે. હવે એમાં પેજીસમાં વહી જાઓ, ફટાફટ પાછું જોઈએ. પેજીસમાં વહી ગયા, ત્યાંથી આપણે એડ કરીએ. પહેલો ઓપ્શન એક્ઝિસ્ટિંગ પેજ સિલેક્ટ કરી લો. ઓકે, તમારા પેજનું નામ સર્ચ કરો. તો નહીં કરવાનું હોય તો ન હોય એને જ કરવાનું છે. હા, હોય તો કામ કરવું છે આપણે, બધાને ન આવે. આમાં જોતા તો એડિટિંગ બોલવું છે, બધું ધ્યાન આપતા જાઓ. પ્લસમાં ક્લિક કરો, પહેલો ઓપ્શન સિલેક્ટ કરો. પછી એમાં આપણે આપી દો બીવાન નહીં તમતારે. હવે તમારા પેજનું નામ સર્ચ કરવાનું, જે પેજ એડ કરવું હોય. કન્ડિશન કે ભાઈ એ પેજ બીજા પોર્ટફોલિયોની અંદર એડ ન હોવું જોઈએ. જેમ તમારો ટેક વેબ ઇન્ફોટેક બીજે એડ છે તો આમાં એડ નહીં થાય. બરાબર, ચાન્સ છે 2-3માં થઈ શકે, અમુક વાર નો બી થઈ શકે. તો આપણે જે પેજ એડ કરવું છે, જેમ એડ આપવી છે, હું અહીં સિલેક્ટ કરી લઈ, નેક્સ્ટ આપી દઈ એટલે તમારું પેજ આમાં એડ થઈ જાય. પછી આની અંદર હું એડ ચલાવી શકીશ. જે જૂનું હતું એ નવું બનાવ્યું એ નહીં. નવું બનાવવું ઈજ કરો. નવું ન બનાવવું હોય એ નવું પેજ બનાવવું. આપણે ક્યારે નવું પેજ બનાવવું? હા, હમણાં બનાવ્યું બિઝનેસ એકાઉન્ટ. હા, આપણે પેજ આપણે એમાં છે એડ મેનેજરમાં, તો એડ મેનેજરમાં થોડું પેજ બનાવવાનું આવે. નામ લખેલું છે, બધું વાંચો ક્લિયર શું લખ્યું છે. વાંચતો નહીં તો તમને પેજ જ યાદ રહે. આ પેજ નથી, આ શું લખ્યું છે? પોર્ટફોલિયો છે.
હા, તો બધા પેજ તમારું જે છે સર્ચ કરો, એડ કરો, અને નીચે એક બીજો બી ઓપ્શન આપેલો છે એનામાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ. તો ત્યાં જઈને આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બી એડ કરી દેવાનું છે તમારું. ઓકે, નીચે જેની અંદર તમારે એડ વગેરે રન કરવી છે, તો અહીંથી આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ એડ કરી દેવાનું. જુઓ તો પહેલેથી એડ છે. એવું એડ છે, તમે એમાં જુઓ. ઓરોમાં જુઓ, સેટિંગમાં જાઓ, સેટિંગમાં સ્વિચ કરતું રહેવાનું. આવી ગયા બધા ઓપ્શન, અને ફૂલ સ્ક્રીન નાખો તો મજા આવશે. એવું છે ડોટ સેટિંગ જાતો નથી ડિસ્પ્લે ખરાબ છે અને હાલત નહીં આખી જોતો હશે તો અહીં તમે પેજમાં અકાઉન્ટની અંદર પેજમાં છે એની અંદર તમને નીચે ઇન્સ્ટાગ્રામ હશે. આમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જાઓ. નામ સર્ચ કરો. આ નામ બધું ચેન્જ છે. અહીંથી લખવાનું કે હવે ઇન્સ્ટાગ્રામ તો મારે તો કમ્પ્લીટ જ છે. ઇન્સ્ટાગ્રામ આમાં ઇન્સ્ટાગ્રામ થઈ ગયું એટલે કોડ કોડ યુઝ છે કોડ થઈ જાય
જીમેલમાં જાય ને Facebook open કરવાનું. Facebook છે notification. નહીં શું Personal account જ નહીં હોય ને? નહીં મેલ જ ચેક કરવું પડશે. મેલમાં જ કરવું પડે ને. જે પર્સનલ અકાઉન્ટ તમારું બન્યું ને એના મેલમાં ચેક કરી જોવાનું. આ પેજની અંદર જે મેલ નહીં ને, તમારું જ છે કે નહીં કેન્સલ કરીને શું કરો છો? હા લોગિન કરી નાખો મોબાઈલમાં. કારણ કે મેં એમાં જે છે ને એ પેજ નહીં તો એ પેજ તમારામાં જ બન્યું હતું કે બીજાનામાં જ બન્યું હતું? એના લીધે આઈડી એડ કરી દઈશ જોયું કર્યું પણ આ તમે કેમ કેમ જાણી અંદર યુઆરએલ કંટ્રોલ વી કરવાનું એમાં એવું છે ઇન્સ્ટાગ્રામનું છે કે ફેસબુકમાં જે બાકી છે ઇન્સ્ટાગ્રામમાં આવી જાય છે. મેલ જ ઓપન કરી દેવું પડશે. પર્સનલ મેલમાં જવું પડશે કઈ નથી મને નહીં તમારું ડાયરેક્ટ એને કરી દેવાનું. હા ચાલો હવે આપણે આગળ જોઈએ. થઈ ગયા આપણે બધા પાછા આમાં આવીએ એવા. હવે લાસ્ટ આજનો સ્ટેપ જોઈ નાખ્યો આપણે ઉપરથી અહીંથી એડ મેનેજરમાં તમારે અપ્રુવલમાં ગયું. બીજાનું હું તમે એડ કર્યું? ફેસબુક કર્યું કે ઇન્સ્ટાગ્રામ? હું એડ કર્યું તમે? એડ શું કર્યું તમે પેજમાં? હું એડ કરતા હતા? નાખી દો નાખી દો. રિફ્રેશ કરો પેજ એના કરે દો. હવે આપણે એડ મેનેજરમાં આવી આવો અને સાઈડમાં આપણે એકદમ લાસ્ટમાં જો એટલે આવી ગયું એડ મેનેજર લખેલો આવશે. આ આઇકન યાદ રાખવાનું. આ આઇકનમાં આવી આવો. હા એ જ. હા ઓવરવ્યુમાં અકાઉન્ટ ઓવરવ્યુમાં આપી દો. એમાં એડ મેનેજર એમાં તમને ઓપ્શન ખુલશે 3. એમાં અકાઉન્ટ ઓવરવ્યુ જે છે ને એમાં આવી આવો. હવે અકાઉન્ટ ઓવરવ્યુમાં તમે જેવા આવશો એટલે તમને બધું ડિટેલ પૂછશે. બાકી હશે નહીં તો એ બધી ક્લિયર કરવા પડો. તમે કન્ફર્મ પેજ આપી દો. મોબાઈલ નંબર એડ કરી દો.
કોઈ કસ્ટમર જાય આપણા માટે લોગિન કરવા માટે કે પછી પર્સનલ નંબર નાખી દઉં ને અક્ષયની જે કોઈ જાતની એટલા માટે આટલું રાખે, બાકી કાલે આપણે આગળ જોશું.